श्री राम जय 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 श्री राम
રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મહાઆરતી કરી આપણને આ ભાઈ બધા આવ્યા છે એટલે આપણને માહિતી વિશેષમાં ચિરાગભાઈ આપશે. ચિરાગભાઈને વિનંતી કરું તો આ વિશે માહિતી આપે. વાત કરીએ સોશિયલ મીડિયામાં વર્તમાન પત્રોમાં બધી જગ્યાએ એક જ વસ્તુ અત્યારે ચાલે છે. આપને બધાને ખબર છે 500 વર્ષમાં આપણને એમ થાય કે આપણા પોતાના આપણે પોતાના હિન્દુઓના આરાધ્ય દેવને પોતાના મંદિરમાં આવવા માટે 500 વર્ષ આપણને ખબર છે 14 વર્ષ ભગવાન મનમાં રહ્યા ફરજ કર્યા પોતાના અયોધ્યા ધામમાં એટલે આપણે દિવાળીનો પર્વની ઉજવણી કરીએ. ભગવાન ફરી વખત અયોધ્યામાં 500 વર્ષ પાછા આવે તે દિવસે આપણે પણ આપણા ગામની અંદર એક સરળ મજાનો આપણે અયોધ્યા જઈ નહીં શકવાનું પણ આપણા ગામને અયોધ્યા તે દિવસે બનાવી તો આપણે બધા કરી શકીએ. સામૂહિક સત્સંગ કરીએ, ઘરે પાછા ભમરા કરી શકીએ, સામાન્ય છાપ કરીએ છીએ, હનુમાન ચાલીસા કરી શકીએ, બધા ભેગા થાય મંદિરે કેવી રીતે 11 થી 1 જે અયોધ્યાનો કાર્યક્રમ છે કાર્યક્રમ બધા સાથે નિભાવો અને મહાઆરતીનો કાર્યક્રમ કરો. એ દિવસે પણ આપણે જેમ દિવાળીના પર્વમાં ઘરે આંગણામાં પૂજા કરીએ છીએ આપણે ઘરે પૂજા કરીએ એ દિવસે દરેક માતા બહેનો ઘરે લાપસી કરે મારી વિનંતી. બીજી વાત એ કેવી હતી કે 1.5 વર્ષ પહેલાં હું તમારા ગામમાં આવ્યા હતા પ્રત્યેક ઘર સુધી આવ્યા હતા ત્યાં મંદિરનો તમને જે યોગ્ય લાગે એમને અનુરૂપ તમારી યથાશક્તિ પ્રમાણે તમને ફાળો આપો. તો અમારી પણ ફરજ બને છે કે આ મંદિરની અંદર જે આપણે મંદિર પૂર્ણ થવા જઈ રહ્યું છે તો એ મંદિરની અંદર તમે જે વિધિ આ સમર્પણ કર્યું છે તો એમાં અમે શું ત્યાં કર્યું છે એ કહેવાની પણ અમારી ફરજ છે. આપણે અત્યારે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ મહોત્સવની અંદર આપણા બાળ સ્વરૂપ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની 51 ઇંચની મૂર્તિ જે છે એ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની. આ જે મંદિર છે એમાં 392 થાંભલા અને 12 સ્તંભ 3 માળનું આ મંદિર છે. એમાં પ્રથમ ગર્ભગૃહમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. બીજા માળે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાન અને 4 મૂર્તિઓ છે. બીજા માળે છે તો સમગ્ર રામાયણનું એક પેઇન્ટિંગની કોતરણી કામ સાથેનો એક કારીગરી 1 કલાકની કારીગરી કરવામાં આવી છે. જેમાં આખી રામાયણનું નાટ્ય સ્વરૂપે જોઈ શકો છો દૃશ્યમાન કરવામાં જે પરિવેશ છે એ પરિવેશમાં 44 દરવાજા અને મંદિરની અંદર પ્રવેશ કરી શકો એ 44 દરવાજા છે. પછી મંદિરના જે ગર્ભગૃહ છે એના 12 દરવાજા છે. 12 દરવાજા છે કે મહારાજના સમયમાંથી સારના માત્ર એમાં 50 કિલો સોનાની બીજા માળે ભગવાન જે વિરાજમાન થવાના છે એ સિંહાસન છે એ રાજસ્થાનના આરસ બાણનું બનાવવાનું છે. અને એ આરસ બાણ ઉપર જે સિંહાસન છે એમાં પણ 50 કિલો સોનાથી બનાવવામાં આવે છે. આ સમગ્ર મંદિર ટાટા એલએનટી અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ગુવાહાટીની આઈટીઆઈ કંપની છે આઈઆઈટી એ 3 દ્વારા કામગીરી કરવામાં આવે છે. અસંખ્ય કારીગરો તેમજ ઘણા કાર સેવકો છે જે આજની સંખ્યામાં જે કોઈ બાબુ દિવસ કરી દીધો એ સમયના ગાળામાં ઘણા કાર સેવકો છે એ અત્યારે ત્યાં સેવા આપે છે. આપણી 100 વર્ષની ઉંમર છે એ 90 વર્ષની આ બધા કાર સેવકો ત્યાં હાજર છે. કેટલાક વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો અત્યારે ત્યાં સેવા આપે છે. જ્યાં કાર્યક્રમ થવાનો છે એના વિશે બીજી એક કૃતિ છે
એની અંદર ચોખા, ગાયનું ઘી અને હળદર ત્રણેય મિશ્રિત કરેલી આ ચોખું છે. આપણે આપણા શાસ્ત્રોની અંદર આપણે જાણીએ છીએ કે કોઈને ત્યાં આમંત્રણ દેવા જતા પહેલાં તો આવી એક કાપડની અંદર ચોખા નાખવાની આ જે કળશ આવ્યો છે એ કળશની અંદર પણ આ મિશ્રિત ચોખા જે અયોધ્યાથી પૂજી પહેલાં આપણા સંસ્કૃતિના વિધિ વિધાન પ્રમાણે જ્યાં ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ ગર્ભગૃહની અંદર રાખીને પૂજિત કરીને પછી આ ચોખા મૂકવામાં આવે. તમારા દરેકના ઘર સુધી આવશે આ ચોખા. આવતીકાલે આખી જે વ્યવસ્થા ઊભી કરાય છે એ પ્રમાણે તમારા ઘરે દરેકના ઘર સુધી આ ચોખાની પોટલી પહોંચશે. આ ચોખાની પોટલી તમારે તમારા ઘરના મંદિરમાં રાખવાની. આ અયોધ્યાથી ભગવાનનું તમને આવવા માટેની આમંત્રણ છે. આજે નહીં તો કાલે, વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે ગમે ત્યારે જાઓ આ પોટલી તમારે ખાતી રહી જવાની. એટલી વાત તમારી વચ્ચે થવાની હતી. તમને આ ખરેખર મળવાનું હતું. તમારી પાસેથી એનું વિધિ લઈ ગયા. તમારી ફરજમાં આવે છે કે અમે જે વિધિ તમારી પાસેથી લઈ ગયા એનું શું કર્યું છે એ માટે આવ્યો હતો. જય શ્રી રામ. જય શ્રી રામ.